બેક અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ અને આપને અપડેટ જણાવીએ તો અનાજ કઠોળ ફળના 25 કિલોથી વધુના પ્રીપેક પેકેટ પર 5% જીએસટી નાબૂદ કરવામાં આવ્યું છે। સોલર કુકર, સ્ટીલ કે એલ્યુમિનિયમના મિલ્ક કેન પર ટેક્સ 9%થી ઘટાડી અને 6% કરી દેવામાં આવ્યું છે। જીવન જરૂરી વસ્તુના પેકિંગ મટીરિયલ્સ પર 18 ને બદલે 12% જીએસટી આજથી અમલી બન્યું છે। કોઈપણ પ્રકારના પેકેટ લોટ પર 5%ના દરે જીએસટી યથાવત રાખવામાં આવ્યું છે। સરકારે ગરીબોને મોંઘવારીથી રાહત આપવાનો દેખાડો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર અનાજ કઠોળ ફળના 25 કિલોથી વધુના પ્રીપેક પેકેટ પર 5% જીએસટી નાબૂદ કરવામાં આવ્યું છે। સોલર કુકર, સ્ટીલ કે એલ્યુમિનિયમના મિલ્ક કેન પર જે ટેક્સ છે તે 9%થી ઘટાડી અને 6% કરવામાં આવ્યું છે। જીવન જરૂરી વસ્તુના પેકિંગ મટીરિયલ્સ પર 18 ને બદલે 12% જીએસટી આજથી અમલી બન્યું છે। કોઈપણ પ્રકારના પેકેટ લોટ પર 5%ના દરે જીએસટી યથાવત જોવા મળી રહ્યું છે। સરકારે ગરીબોને મોંઘવારીથી રાહત આપવાનો દેખાડો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે।